સોન કપિલા ગીર ગાયમાં ગણવામાં આવે છે. લીલડી ગાય છે, આ ટોપ બ્રીડ લાઇનમાં ગણાય છે અને ગીર ગણાય છે. અને ગીરમાં ગણવામાં આવે છે. અને આ મારા બધા મિત્રોને તો આજે આપણે ગૌ લઈને આવી ગયા હતા આ ગવાળમાં. અને ગવાળમાં આવ્યા હું તમને આજ વિગતવાર વાત કરીશ કે ગીર ટોપ બ્લડ લાઇન કે ગાઉની. તો જો આ કાબરા બ્લડ લાઇન ગાવું છે, જે આગા છે ગીરમાં ગણાય છે. જે આસળ જો તમે, આસળ કાળા છે અને આ આખી હાઈટ લંબાઈ તમે જોઈ શકો છો. આને ગીરમાં ગણવામાં આવે છે અને આ પ્રકારની ગાયને દેશી ગણવાની આવે છે. તો ચાલો તમને હું જણાવું કે કેટલી ગીર બ્લડ લાઇન ગણાય છે. જો આગા પણ છે ને ગીર બ્લડ લાઇનમાં જ આવે છે, કારણ કે જો કાન લંબાઈ અને શિંગડાની આટી જુઓ કુંઠા ટાઈપની, અને મથરાવટી જુઓ, અને હાઈટની લંબાઈ જુઓ, મથરાવટી બધું જોઈ શકો છો તમે મિત્રો. આ ગાય છે હરિભાઈની લીલડી ગાય છે. આ ટોપ બ્રીડ લાઇનમાં ગણાય છે અને ગીર ગણાય છે. તો ચાલો તો મિત્રો આ છે આપણી કપિલી ગાય, જે સોન કપિલા ગણવામાં આવે છે. જેની શિંગડા જુઓ તમે કુંઠા અને મથરાવટી એની તમે જોઈ શકો છો, એકદમ ગોળકાર. અને એના કાન લંબાઈ જુઓ, એની આખી લંબાઈ જુઓ, હાડ લંબાઈ જુઓ, જે સોન કપિલા ગીર ગાયમાં ગણવામાં આવે છે. તો આપણે આખા ઘેરામાં લગભગ આ ગાઉ 150 જેટલી ગાઉ છે. એમાંથી 100 ગાઉ ગીર બ્લડ લાઇન છે, બીજી અમુક ટકા 50 ગાઉ દેશી છે, કાંક જરસા છે, એવું છે. તો મારી બધી ગાઉ ગીર બ્લડ લાઇનમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, અને ડેઈલી બ્લોગ જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય દ્વારકાધીશ મિત્રો.